નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે શુભેચ્છા દર્શક વાક્યોનો અભ્યાસ કરવાનો છે। શુભેચ્છા દર્શક વાક્યોનો અભ્યાસ કરવા માટે થોડાક આપણે નિયમો જોઈ લઈએ। સૌથી પહેલા શુભેચ્છા દર્શક વાક્યો કેને કહેવાય, તો એના માટે એની ઓળખ માટે સૌથી પહેલા આપણે સમજી લઈએ। વાક્યની અંદર ગુડ મોર્નિંગ, થેન્ક યુ તેમજ ઘણી વખત છે કોંગ્રેચ્યુલેશન્સ જેવા શબ્દો આપેલા હોય છે। ઘણી વખત વાક્યની અંદર ગુડ મોર્નિંગ, થેન્ક યુ, કોંગ્રેચ્યુલેશન્સ જેવા શબ્દો આપેલા હોય। એના સિવાય ઘણી વખત છે હાય, હેલો, શુભેચ્છા દર્શક વાક્યો હોય જેમાં ગ્રીટિંગ્સ આપણને પાઠવતું હોય, બરાબર। તો આવા પ્રકારના જે સેન્ટેન્સ આવેલા હોય ત્યારે આનો અભ્યાસ કરીએ ત્યારે સૌથી પહેલાં યાદ રાખવાનું આપણે કે જ્યારે સેઇડમાં આરવી તરીકે સેઇડ આપેલું હોય ત્યારે ઇનડાયરેક્ટમાં ફેરવીએ છીએ ત્યારે એની જગ્યાએ શું લખાય, તો બે વસ્તુ લખી શકાય। જેમ કે પહેલું વિસ્ડ એક લખી શકાય, ત્યારબાદ એક બીજું વિસની જગ્યાએ બીજું શું ચાલે, તો પ્રેડ। આ બંનેનો ઉપયોગ તમે કરી શકો છો। અને આના સિવાય હજી જો લખવું હોય તો BED, બેડ એટલે બીડ એટલે પાઠવવું, બેડનું થઈ ગયું બેડ, બીડનું થઈ ગયું બેડ એટલે પાઠવ્યું। તો આ બધા શબ્દોનો છે એ ઉપયોગ થતો હોય, સૌથી વધારે બધા વિસનો ઉપયોગ કરે છે। ત્યારબાદ ધેર ઇઝ નો કન્જક્શન ઇન ધીસ સેન્ટેન્સ। આ જે સેન્ટેન્સો છે એની અંદર આપણે કન્જક્શનની કોઈ રિક્વાયરમેન્ટ રહેતી નથી, એટલે કે જે આરએસનું વાક્ય છે, આરએસનું વાક્ય સીધું આરવીમાં રૂપાંતર થઈ જાય છે। એનો મતલબ એવું થાય કે અહીંયા અત્યાર સુધી આપણે જેટલા બી સેન્ટેન્સો જોયા તેની અંદર કન્જક્શન છે એ જરૂરી હતું। જ્યારે શુભેચ્છા દર્શક વાક્ય આવશે તો તેની અંદર અહીંયા આરએસનું વાક્ય જે છે તેની જ્યારે એને આપણે જોડવાનું થશે ત્યારે કન્જક્શનની કોઈ રિક્વાયરમેન્ટ રહેતી નથી। એટલે એનો મતલબ ડાયરેક્ટ તમે છે આરવીમાં રૂપાંતર કરી શકો છો, અથવા તો ડાયરેક્ટ જે છે વાક્યને છે ત્યારબાદ આરએસને હમણાં લખી શકો છો, કન્જક્શન આવતું નથી। ચાલો, આ હતું શુભેચ્છા દર્શકના સામાન્ય નિયમો, જેની અંદર યાદ રાખવાનું ગુડ મોર્નિંગ, થેન્ક યુ, કોંગ્રેચ્યુલેશન્સ જેવા શબ્દો આપેલા હોય, હાય હેલો પણ હોય, સોરી જેવા શબ્દો પણ હોઈ શકે છે। સેઇડ, અહીંયા આરવી જે છે એની અંદર સેઇડ લખેલું હશે અને વિસ્ડ અને પ્રેડ અથવા તો બેડ જેવા શબ્દથી, બરાબર છે, આપણે આરવી છે એને એમાં ફેરવી નાખવાનું, સેઇડનું થઈ જશે વિસ્ડ। ત્યારબાદ આરએસનું જે વાક્ય છે એને સીધું આરવીમાં રૂપાંતર થઈ જાય છે। આપણે એક એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને ખબર પડશે। ફોર એક્ઝામ્પલ, સ્ટુડન્ટ said to ટીચર અલ્પવિરામ ડબલ કોટેશનની અંદર સપોઝ એવું ખાલી કે ગુડ મોર્નિંગ, ફૂલ સ્ટોપ, ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા। ચાલો, માત્ર ને માત્ર ગુડ મોર્નિંગ કહ્યું। ચાલો, આવા પ્રકારના વાક્ય હોય તો આપણે એને
શુભેચ્છા દર્શકની અંદર લઈ લઈશું. ત્યારબાદ આપણે જ્યારે આન્સર લખીએ ઇનડાયરેક્ટમાં ફેરવીએ ત્યારે લખવાનું સૌથી પહેલાં સ્ટુડન્ટ સેડ ટુની જગ્યાએ આપણે લખીશું વિશ ધ ટીચર. ચાલો, વાક્યને જોડવા માટે કંજક્શન આવતું નથી એટલે આપણે યાદ રાખશું કંજક્શન એટલે કે સંયોજક આવતું નથી. તો અહીંયા ડાયરેક્ટ લખી નાખવાનું ગુડ મોર્નિંગ. ચાલો, સ્ટુડન્ટ વિશ્ડ ટીચર ગુડ મોર્નિંગ. આ રીતનું છે એ વાક્ય તમે છે એનો ઉપયોગ કરી શકો છો. તો જ્યારે અહીંયા આવા પ્રકારના કોઈ છે શુભેચ્છા દર્શક વાક્ય હશે ત્યારે ડાયરેક્ટ છે એને આરવીમાં રૂપાંતર કરી શકો છો. ચાલો, હવે આપણે આને વધુ અભ્યાસ માટે બીજી જે એક્સરસાઇઝ છે તે આપણે જોઈએ. શુભેચ્છા દર્શક વાક્યોને વધુ સમજવા માટે આપણે એની એક્સરસાઇઝ થોડી જોઈએ. ચાલો, જેની સેડ ટુ મી થેન્ક યુ ફોર યોર કાઇન્ડ હેલ્પ. જ્યારે વાક્ય આવા પ્રકારનું આપેલું હોય ત્યારે જેની સેડ ટુની જગ્યાએ શું કરવાનું, તો અહીંયા વાંચવાનું થેન્ક યુ લખેલું છે, ફોર યોર એટલે તારી, અને કાઇન્ડ એટલે ભલાપણું અથવા દયાળુ, અને હેલ્પ એટલે મદદ. ચાલો, તો અહીંયા છે થેન્ક યુ કહ્યું લખેલું છે. થેન્ક યુ છે એ શુભેચ્છા દર્શક વાક્ય છે, એ સંબોધન કરતું હોય એટલા માટે અહીંયા સેડની જગ્યાએ આપણે પ્રેડ, વિશ અથવા તો બેડ જે બી યોગ્ય લાગે એ તમે લખી શકો છો. ત્રણમાંથી આપણે લખીશું વિશ્ડ. જેની વિશ્ડ મી, આ રીતનું પણ તમે લખી શકો છો. અથવા તો ખાસ યાદ રાખવાનું, જ્યારે વાક્યની અંદર થેન્ક યુ પછી ત્યારબાદ કોંગ્રેચ્યુલેશન્સ, અહીંયા થેન્ક યુ છે, કોંગ્રેચ્યુલેશન જેવા શબ્દો આપેલા હોય ત્યારે આપણે છે ને ડાયરેક્ટ આરવીમાં પણ રૂપાંતર કરી શકીએ છીએ. અથવા તો અહીંયા લખેલું છે આપણે જે રીતના લખીએ છીએ એમ પણ લખી શકાય. જેમ કે જેની વિશ્ડ મી થેન્કડ મી, એટલે અહીંયા કેની વાત, યુ એટલે કેની વાત થાય, મી એટલે કે અહીંયા મી થશે, બરોબર છે. મી ફોર માય કાઇન્ડ હેલ્પ એમ પણ જવાબ થાય. પણ હા, જ્યારે આવા શબ્દો આપેલા હોય ત્યારે આપણે એને ડાયરેક્ટ આરવીની અંદર રૂપાંતર કરી શકીએ છીએ. એ પહેલી રીત થઈ. ચાલો, આપણે બીજી રીત લખીએ. પહેલી રીત આપણે થોડી વાર પહેલાં જ લખેલી આપણે. ચાલો, હવે લખીશું ડાયરેક્ટ જવાબ થેન્કડ. અહીંયા મી લખેલું છે, કેની વાત થાય છે, યુની. બીજી વ્યક્તિ માટે હંમેશા યુ વપરાશે, પણ યુ કોણ છે, તો મી છે. મી એટલે આઈનું થશે મી. તો યુ છે એ કર્મ તરીકે આપેલું છે, તો આપણે આઈનું કર્મ મેકીશું, એનો મતલબ મી જ આવશે. તો જેની થેન્કડ મી, એનો મતલબ મી એટલે કોણ, યુની વાત થાય છે. તો થેન્કનું આપણે કરી નાખ્યું થેન્કડ, અને યુનું કરી નાખ્યું મી. ચાલો, હવે આપણે બાકીનું બધું એમણામ. તો જેની થેન્કડ મી ફોર યોર એટલે કેની વાત થાય, તો મીની. આઈ, મી, માય અને માઇન. અહીંયા યુ લખ્યું છે, યુ અને યોર આવે. ચાલો, તો આ યોર જે છે તો અહીંયા આવશે આપણે માય. તો આપણે લખી નાખીએ માય, કારણ કે અહીંયા મી આપેલું છે, કાઇન્ડ હેલ્પફુલ સ્ટોપ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આ છે બીજું એક્ઝામ્પલ છે. જે પહેલું એક્ઝામ્પલ હતું એમાં આપણે કેવી રીતના લખતા, તો અહીંયા સેડની જગ્યાએ વિશ્ડ લખતા. પણ જ્યારે આવા પ્રકારના શબ્દો આપેલા હોય થેન્ક યુ, કોંગ્રેચ્યુલેશન્સ, તો એને આપણે ડાયરેક્ટ છે આરવીમાં આપણે એને બેસાડી શકીએ છીએ. એટલે કે જેની થેન્કડ મી ફોર માય કાઇન્ડ હેલ્પ. ચાલો, એના પછીનું જોઈએ. હી સેડ ગુડ બાય
માય કન્ટ્રીમેન. ચાલો, તો હવે આવા પ્રકારનું ગુડ બાય કહ્યું એનો મતલબ શુભેચ્છા દર્શક વાક્ય થશે. તો હી સેડની જગ્યાએ શું લખાય? તો બરાબર છે, પ્રે લખશું કે બેડ. ચાલો બેડ લખીએ, BAD બેડ, એ પણ આવે. બરાબર, હી બેડ વાક્યને જોડવા માટે કંજક્શન આમાં આવતું નથી, તો ડાયરેક્ટ જવાબ લખશું હી બેડ કેને કહે છે? તો માય કન્ટ્રીમેન. તો અહીંયા તો હી બેડ માય કન્ટ્રીમેન ગુડ બાય એમ પણ ચાલશે. બરાબર છે, પણ અહીંયા આવા પ્રકારનું જ્યારે વાક્ય આપ્યું અલ્પવિરામ, તો અહીંયા આપણે ટુ કરી નાખીએ અને આપણે આને લઈ લઈએ આરવીમાં. તો હી બેડ ગુડ બાય અલ્પવિરામ છે, તો અહીંયા કેને કહે છે? તો ટુ. હા, એટલે કેની વાત થઈ છે? અહીંયા હી છે એ પોતા માટે જ્યારે બોલતો હોય ત્યારે આઈ, મી અને માય વાપરશે. આઈ, મી અને માય. તો અહીંયા બોલનાર કોણ છે? તો હી છે. તો હી મુજબ ફેરફાર કરીએ તો હી, હિમ અને હિઝ. તો અહીંયા માય છે તો આપણે શું વાપરીશું? હિઝ. તો હી બેડ ગુડ બાય ટુ કેને કહે છે? તો હિઝ country man. Number 3, she said. આરવી તરીકે said આપ્યું છે. અહીંયા શુભેચ્છા દર્શક આપેલું છે થેન્ક યુ. થેન્ક યુ આપેલું છે, તો હમણાં થોડીક વાર પહેલાં થેન્ક યુ અને કોંગ્રેચ્યુલેશન છે એ ડાયરેક્ટ આપણે આરવીમાં લઈ શકીએ. એનો મતલબ સી થેન્ક યુ થઈ જશે થેન્કડ, અને યુ એટલે કોણ? તો સામેવાળી વ્યક્તિ. ચાલો, સામેવાળી વ્યક્તિ અત્યારે આપણે નક્કી ન કરી શકીએ કે એ હી છે કે સી છે. જ્યારે આપણે નક્કી ન કરી શકીએ ત્યારે સૌથી પહેલી પ્રાયોરિટી છે એ હંમેશા માટે આપણે આને જે યુ છે એ સાંભળનાર જે છે એને આપણે હી સમજવો. કારણ કે અહીંયા મોટા ભાગે છે બધા અલગ અલગ જવાબ લખતા હોય તો પણ એ સાચું પડે. કદાચ તમે સી ને ધ્યાનમાં રાખીને અહીંયા ફેરફાર કરશો, કદાચ હર, તો બી સાચું જ પડે. પણ હા, સૌથી પહેલી પ્રાયોરિટી હંમેશા હીને આપવી પડે છે. એટલે અહીંયા થેન્ક લખ્યું છે એટલે ક્રિયાપદ છે, ક્રિયાપદ પછી જે આપેલું એ કર્મ હોય તો આપણે હીનું પણ અહીંયા આપણે કર્મ મેપવું પડે. હીનું થશે કર્મ હિમ. તો સી થેન્કડ હિમ. માની લો એઝ અ ગર્લ તરીકે તમે અહીંયા સમજતા હોય, યુ છે એ કોણ છે? નક્કી નથી સાંભળનાર. બરાબર, કારણ કે બીજી વ્યક્તિ સાંભળનાર માટે હંમેશા આપણે જે છે એ યુ લખતા હોઈએ છીએ. એટલા માટે અહીંયા એ હી છે કે સી છે કોણ નક્કી છે? નક્કી નથી, એટલા માટે આપણે પ્રાયોરિટી હિમને આપીએ છીએ. પણ હા, કદાચ જો તમે જવાબ અને સીને ધ્યાનમાં રાખી લખતા હોય તો સી અહીંયા થેન્ક ધ અને સી સમજતા હોય તો સીનું થશે હર. તો આપણે અહીંયા હર લખવું પડે. પણ હા, પહેલી પ્રાયોરિટી હંમેશા હિમને આપી. ચાલો, 3 થઈ ગયા. ત્યારબાદ નંબર 4, ધ પ્રિન્સિપલ said to Mohit, congratulations for your great achievement. એની જે સિદ્ધિ છે તેના માટે એને કોંગ્રેચ્યુલેશન્સ કહ્યું. અને હા, કોંગ્રેચ્યુલેશન જેવા શબ્દો હોય ત્યારે આપણે વાક્યને આરવીમાં ડાયરેક્ટ રૂપાંતર કરી શકીએ છીએ. જો ન કરવું હોય તો પણ ચાલે, પણ હા, તો એ વાક્ય આપણને સહેલું રહેશે. જો ડાયરેક્ટ લખવું હોય તો કેમ લખશું? ધ પ્રિન્સિપલ સેડ ટુની જગ્યાએ લખીએ બેડ, પાઠવ્યું, અથવા તો પ્રેડ લખીએ, અથવા તો વિશ્ડ લખીએ. મોહિત કોંગ્રેચ્યુલેટેડ ફોર યોર એટલે કેની વાત થાય? તો હિઝ ગ્રેટ અચીવમેન્ટ. આ પહેલો જવાબ થયો. પણ હા, સૌથી બેટર કયું રહેશે? તો આપણે આને આરવીમાં રૂપાંતર કરી નાખીએ. જેમ કે પ્રિન્સિપલ કોંગ્રેચ્યુલેટેડ, ધ પ્રિન્સિપલ કોંગ્રેચ્યુલેટેડ કેને કરે છે? તો મોહિત. વાક્યને જોડવા માટે કંજક્શન કંઈ આવતું નથી. અહીંયાથી આપણે ડાયરેક્ટ લખી નાખવાનું ફોર. કેના માટે? તો ફોર યોર એટલે કેની વાત થાય?
મોહિત. મોહિત કેમ આવશે? હીમાં. અહીંયા યુની વાત થાય છે તો હી, હિમ અને હિસ, કારણ કે યુ અને યોર થાય તો યોર આવતું હોય કર્મ સંબંધક, તો આપણે અહીંયા હિસ થશે. તો મોહિત ફોર હિઝ ગ્રેટ અચીવમેન્ટ, એની મહાન સિદ્ધિ માટે એને કોંગ્રેચ્યુલેશન્સ કર્યું. તો ધ પ્રિન્સિપલ કોંગ્રેચ્યુલેટેડ મોહિત ફોર હિઝ ગ્રેટ અચીવમેન્ટ. નંબર 5, he said to me may you live long. ચાલો, દીર્ઘ આયુષ્ય માટે અહીંયા શુભેચ્છા પાઠવે છે. તો આપણે સૌથી પહેલાં સેડની જગ્યાએ લખી નાખીએ બેડ. બેડ અથવા તો વિસ્ટ, કાંઈ પણ લખી શકો. હી વિસ્ટ, અહીંયા લખ્યું છે મી, ચાલો તો લખી નાખીએ મી. હી વિસ્ટ મી મે યુ લીવ લોંગ. સૌથી પહેલાં યુ મે થાય. યુ એટલે કેની વાત થાય? તો યુ એટલે મીની વાત થાય. મી જે છે બરાબર છે એ કર્મ કેનું છે? તો આઈનું. પણ અહીંયા મેં પછી યુ લખ્યું એટલે કે યુ અહીંયા કર્તા તરીકે આપ્યું છે અને આપણે પણ અહીંયા મીનું બરાબર છે કર્તા તરીકે મેકવું પડે છે. એટલે કારણ કે યુ જે છે બરાબર સામેવાળી વ્યક્તિ માટે વપરાયેલું છે, એટલે કે મી માટે, સાંભળનાર માટે. તો સાંભળનાર આઈ છે તો આઈને ધ્યાનમાં રાખીને આપણે મી મેકવું પડે. તો હી વિસ્ડ મી આપેલું છે અને વાક્યની અંદર સીધું આઈ. હવે શું કરવું જોઈએ? તો મેનું થઈ જશે માઇટ. હી વિસ્ડ મી આઈ માઇટ લીવ લોંગ, ફૂલ સ્ટોપ. માઇટ આપેલું હોય ત્યારબાદ જે લીવ છે એ મૂળ ક્રિયાપદ આવે. તો જવાબ આવશે હી બેડ અથવા તો વિસ્ડ મી આઈ માઇટ લીવ લોંગ. વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણે શુભેચ્છા દર્શક વાક્યો, જે આપણે બધા પ્રકારના વાક્યો છે એ અલગ અલગ જોયા. જ્યારે પણ આવા પ્રકારના સેન્ટન્સો આપણી સામે આવશે ત્યારે આપણે આનું જે સોલ્યુશન છે આપણે એ આ રીતના કરીશું. ખાસ યાદ રાખશું ફરીથી, શુભેચ્છા દર્શક વાક્ય છે જેની અંદર કોંગ્રેચ્યુલેશન્સ, થેન્ક યુ, મે યુ લીવ લોંગ અથવા તો એને જેવું કાંઈ પણ ગુડ મોર્નિંગ, ગુડ બાય, સોરી, બરાબર છે, થેન્ક યુ ને આ બધા જે શબ્દો આપેલા હોય ત્યારે આપણે ખાસ યાદ રાખવાનું એને શુભેચ્છા દર્શક વાક્યોની અંદર લેશું. અને એના નિયમની અંદર આરવી તરીકે આપણે 2 થી 3 વસ્તુ લખી શકીએ. જેમ કે એક તો પ્રે, વિસ્ડ અને ત્યારબાદ બીડ કહેવાય, બીડનું થઈ જશે બેડ, બીએડી બેડ એટલે પાઠવવું. એ 3માંથી કાંઈ પણ તમે લખી શકો છો. અથવા તો જો કોંગ્રેચ્યુલેશન કે થેન્ક યુ જેવું આપેલું હોય તો આપણે ડાયરેક્ટ આરવીમાં રૂપાંતર કરી શકીએ. જેમ કે કોંગ્રેચ્યુલેટેડ થઈ જાય અને થેન્ક યુ હોય તો થેન્ક ડ કરીને ત્યારે આપણે બેડ, વિસ્ડ કે બરાબર પ્રેડ જે છે એનો ઉપયોગ કરવાની જરૂર રહેતી નથી. તો ત્યારબાદ જ્યારે એટલું લખાઈ જાય ત્યારે કંજક્શનની અહીંયા કોઈ જાતની રિક્વાયરમેન્ટ નથી અને ડાયરેક્ટ જે વાક્ય છે એને એમણામ જ લખી શકાય અથવા તો આરવીમાં ડાયરેક્ટ પણ રૂપાંતર કરી શકાય છે. ઘણી વખત આવા પ્રકારના સેન્ટન્સ આવે, હી સેડ ગુડ બાય અલ્ફિરામ માય કન્ટ્રીમેન, તો એનો જવાબમાં બેડ ગુડ બાય, અહીંયા અલ્ફિરામ છે અહીંયા ટુ કરીને બાકીનું બધું છે સાંભળનારનું ત્યાં લખી નાખવું. આ પણ થઈ શકે છે. અથવા તો ડાયરેક્ટ અથવા તો આમ લખાય હી બેડ ટુ હિઝ કન્ટ્રીમેન ગુડ બાય, એ પણ જવાબ ચાલે. બરાબર છે. આરવીમાં પણ રૂપાંતર કરી શકો અને ત્યારબાદ એમના પણ તમે લખી શકો છો. ચાલો હવે આપણે થોડુંક આગળના જે વાક્યો હતા જેમ કે વિધાન, પ્રશ્નાર્થ, આજ્ઞાર્થ, આ બધાનું છે એક વખત આપણે રિવિઝન કરી લઈએ અને ત્યારબાદ આપણે ફકરા જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના જે ફકરા છે એનો આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, રિવિઝનમાં બધા સેન્ટન્સો આવી જાય તેવા પ્રકારનો પ્રયત્ન કર્યો છે. જોઈએ ચાલો.
ટોટલ આપણી પાસે 9 પ્રકારના સેન્ટેન્સો છે, તેમાં મોટા ભાગના આવી જાય તેવો પ્રયત્ન કર્યો છે. સૌથી પહેલાં આપણે અહીંયાથી ચાલુ કરીએ. માય બ્રધર સેડ ટુ મનુ, જીત વોન્ટ્સ હેલ્પ. જો તમારે જે એક્ઝામમાં છે એ માત્ર ફકરાના જે ફકરા છે એ જ પૂછાશે, સેન્ટેન્સો પૂછાવાના નથી. પણ હા, ફકરાની અંદર સેન્ટેન્સો તો હોવાના જ છે. એનો મતલબ અહીંયા આપણે ફકરાની રીતે સમજી શકીએ અને સાથે સાથે જે અગાઉ ચાલી ગયા છે એનું થોડુંક રિવિઝન પણ થઈ જાય. અને ત્યારબાદ છે આપણે ફકરાવાળા જે એક્ઝામમાં સૌથી વધારે જેવા પૂછાતા હોય ફકરા, એવા આપણે છે એનો અભ્યાસ કરીશું. તો ચાલો, રિવિઝનના અર્થમાં સૌથી પહેલાં માય બ્રધર સેડ ટુ મનુ, જીત વોન્ટ્સ હેલ્પ. લાસ્ટ RSના વાક્યની અંદર પૂર્ણ વિરામ આપેલું છે, તો આપણે થોડુંક યાદ કરી લઈએ. વાક્ય છે એ કેવા પ્રકારનું છે? જ્યારે વાક્યની અંદર કોઈ પણ પ્રકારની નિશાની નથી આપેલી, જેમ કે ક્વેશ્ચન્સ માર્ક આપેલું હોય તો પ્રશ્નાર્થ છે ઉદ્ગારની નિશાની આપેલી હોય, બરોબર છે, તો એ ઉદ્ગાર વાક્ય કહી શકાય. અને વાક્યની એન્ડમાં માત્ર પૂર્ણ વિરામ અને વાક્ય રચના છે S, V અને O ની રચનાવાળી હોય ત્યારે આપણને ખબર પડે કે આ વિધાન વાક્ય છે. વિધાન વાક્ય હોય ત્યારે આપણે થોડુંક યાદ કરી લઈએ. વિધાન વાક્ય હોય તો સેડની જગ્યાએ ટોલ્ડ લખાય અને વાક્યને જોડવા માટે કંજક્શન તરીકે ધેટનો ઉપયોગ થાય છે. અને હા, સાદો વર્તમાનકાળનું વાક્ય હોય તો એ સાદા ભૂતકાળમાં જાય. ત્યારબાદ સાદા ભૂતકાળનું વાક્ય હોય તો એ પૂર્ણ ભૂતકાળ બને, અને પૂર્ણ ભૂતકાળનું વાક્ય હોય તો એમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. ચાલુ વર્તમાનકાળનું વાક્ય હોય તો ચાલુ ભૂતકાળમાં જાય. એ જ રીતના દરેક જે સેન્ટન્સો છે એને કાળ મુજબ ફેરફાર કરવાના. તો અહીંયા આપણે સેડ ટુ લખ્યું છે, વાક્ય વિધાનનું છે, તો આપણે લખીશું ટોલ્ડ. માય બ્રધર ટોલ્ડ મનુ. વાક્યને જોડવા માટે કંજક્શનની જરૂર પડે, કારણ કે RSનું વાક્ય સીધું આપણે અહીંયા મેકી શકીએ નહીં. નિયમ મુજબ આપણે અહીંયા કંજક્શન છે એ ધેટનો ઉપયોગ કરીશું. અહીંયા વાત થાય છે જીતની. માય બ્રધર અને મનુ, એના સિવાય જો ત્રીજી વ્યક્તિ RSમાં આપેલી હોય તો તેનું નામ આપેલું હોય તો નામ, અને સર્વનામ આપેલું હોય તો સર્વનામ છે એ જે આપેલું એ મેકવું પડે છે. પણ હા, સાંભળનાર પ્રમાણે બોલનાર અને બોલનાર પ્રમાણેનું જો કંઈ પણ આપેલું હોય આઈ કે યુ, તો એ મુજબ ફેરફાર આપણે કરતા હોઈએ છીએ. પણ હા, ત્રીજી વ્યક્તિ હોય તો કોઈ જાતનો ફેરફાર થતો નથી. એનો મતલબ જીત વોન્ટ્સ છે તો એક વચન ત્રીજો પુરુષ સાથે ક્રિયાપદ એસ કે યસ લાગે. જ્યારે ભૂતકાળમાં ફેરવીએ તો એનું V2નું રૂપ મેકવું પડે છે. એટલે સાદો વર્તમાનકાળ છે તો સાદા ભૂતકાળમાં જાય, એટલે વોન્ટ્સનું થઈ જશે વોન્ટેડ, અને હેલ્પ એટલે જીત વોન્ટેડ હેલ્પ. વાક્યની એન્ડમાં પૂર્ણ વિરામ. ચાલો, આ એક સેન્ટેન્સ પૂરું. સેકન્ડ સેન્ટેન્સની અંદર ફાધર સેડ ટુ હિઝ સન, મિસ્ટર શાહ ઇઝ ટેલિંગ અ ગુડ સ્ટોરી. તો વાક્યમાં સૌથી પહેલાં ફાધર સેડ ટુની જગ્યાએ શું લખશું? તો S, V એન્ડ O, ગુડ સ્ટોરી. તો એનો મતલબ વિધાન વાક્ય છે. વિધાન હોય તો આપણે અહીંયા લખી નાખીશું ટોલ્ડ હિઝ સન. વાક્યને જોડવા માટે કંજક્શન તરીકે ધેટ, અને મિસ્ટર શાહ ફાધર કે સન સાથે કાંઈ લાગુ પડે નહીં. ત્રીજી વ્યક્તિ હોવાના કારણે આપેલું છે એ હમણાં મેં કીધું. મિસ્ટર શાહ ઇઝ ટેલિંગ. ઇઝ એટલે ટુ બીનું રૂપ છે એ વર્તમાન કાળનું છે, અને ક્રિયાપદને ING લાગેલું છે, એટલે કે ચાલુ વર્તમાન કાળ. ING એટલે ચાલુ કાળ દર્શાવે, અને ઇઝ જે છે એ વર્તમાનનું રૂપ છે, ટુ બીનું રૂપ છે, એટલે કે ચાલુ વર્તમાન કાળ છે. તો ચાલુ વર્તમાન કાળ છે તે આપણે ઇનડાયરેક્ટમાં ફેરવીએ ત્યારે ચાલુ ભૂતકાળ બની જાય. એટલે વચન મુજબ વોઝ અથવા તો વેર સાથે ક્રિયાપદને ING લાગ્યા. એક વચન ત્રીજો પુરુષ છે તો અહીંયા આપણે મેકીશું વોઝ. ટેલિંગનું થશે ટેલિંગ અ ગુડ સ્ટોરી, ફૂલ સ્ટોપ. નંબર 3, આન્સર ભરત સેડ ટુ જેવિન, યુ હેવ ડ્રોન અ ગુડ પિક્ચર. હેવ ડ્રોન આપેલું છે. ચાલો, ભરત સેડ ટુની જગ્યાએ આવશે ટોલ્ડ, કારણ કે વિધાન વાક્ય છે.
સાંભળનાર છે જેવિન. અને યુ હેવ ડ્રોન અ ગુડ પિક્ચર. યુ એટલે કેની વાત થાય? તો સૌથી પહેલાં આપણે સમજી લઈએ. યુ એટલે સાંભળનાર માટે હંમેશા યુ યોર અને યોર્સ વપરાય. બોલનાર જે છે હંમેશા એના માટે આઈ, મી, માય અને માઇનનો ઉપયોગ થાય. અને એના સિવાય ત્રીજી વ્યક્તિ જે આપેલી હોય તો એને આપણે ડાયરેક્ટ એમણા લખી નાખવાનું. પણ હા, અહીંયા યુ આપેલું છે જે સાંભળનારને લાગુ પડે છે. એના પહેલાં વાક્યને જોડવા માટે કન્જક્શન તરીકે આપણે વિધાન છે તો ધેટ મેકીશું. અને યુ એટલે કેની વાત થાય? તો જેવિનની. જેવિન અહીંયા યુ છે એ સાંભળનાર માટે છે, પણ જેવિનનું સર્વનામ થાય હી. તો આપણે હી, હિમ, હિઝ અને હિઝ કરતા કર્મને આ બંને જે છે સંબંધક રૂપો છે એ આપણે એ પ્રમાણે મેકતા જશું. અત્યારે આપણે અહીંયા આપેલું છે યુ, તો યુ, યોર અને યોર્સ. અહીંયા યુ છે જોવું પડશે, કારણ કે યુ કર્મ અને કર્તા બંને તરીકે આપેલું હોય તો એને ઓળખવું એકદમ સહેલું છે. માની લ્યો કર્તા જે ક્રિયાપદ છે, ક્રિયાપદ પછી જો યુ લખેલું હોય તો કર્મ બનશે, પણ યુ જે છે એ ક્રિયાપદની પહેલાં આપેલું હોય તો કર્તા બનશે. અહીંયા જોવાનું કે યુ હેવ ડ્રોન, આ એનું ક્રિયાપદ છે. ક્રિયાપદની આ બાજુ આપેલું હોય યુ તો કરતા હોય તો જેવિનનું સર્વનામનું કર્તાનું રૂપ મેકવું. જેમ કે હી સાથે અહીંયા યુ સાથે હેવ આવે તો હી સાથે આવશે હેઝ. પણ હા, એ તો વર્તમાન કાળમાં, પણ આપણે હેવ ડ્રોન લખ્યું છે તો પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળનું જો ડાયરેક્ટ વાક્યમાં આપેલું હોય તો ઇનડાયરેક્ટ કરીએ છીએ ત્યારે પૂર્ણ ભૂતકાળ બને. તો હેવ હોય કે હેઝ હોય, આપણે અહીંયા હેડ લખી નાખવાનું પૂર્ણ ભૂતકાળ માટે. સાથેનું જે ક્રિયાપદ છે એ હંમેશા ભૂતકૃદંત જ આવે પૂર્ણ સાથે. એનો મતલબ જે આપેલું છે એને આપણે એમણામ જ લખી નાખીએ. ડ્રોન અ ગુડ પિક્ચર, ફૂલ સ્ટોપ. નંબર 4, Pooja said to her, Bina will buy a new pen. Will buy. ચાલો ફરીથી આપણે સેન્ટેન્સ જોઈ લઈએ. તો પૂજા said to her. પૂજા said to વાક્ય જે છે એ વિધાનનું છે. વિધાનનું હોવાના કારણે આપણે લખીશું told. પૂજા told her. વાક્યને જોડવા માટે કન્જક્શન તરીકે આપણે લખીશું that. અહીંયા પૂજા said to her, પૂજાએ છે ને તેણીને કહ્યું, બીના will buy a new pen. બીના છે એ નવી પેન ખરીદશે. પણ હા, અહીંયા બોલનાર કે સાંભળનારને અહીંયા બીના જે છે એ લાગુ પડતું નથી, એટલે ત્રીજી વ્યક્તિ હોવાના કારણે જે આપેલું છે એને આપણે એમણામ લખી નાખશું. એટલે બીના પછી ત્યારબાદ અહીંયા વિલ લખેલું છે. તો આપણે થોડુંક યાદ કરી લઈએ. ભવિષ્યકાળ અથવા તો મોડેલ ઓક્ઝરીસ જ્યારે આવતું હોય ત્યારે સેલ અને વિલ હોય તો એનું વુડ થાય, કેન હોય તો એનું કુડ થાય, મે હશે તો માઇટ થશે. તો એ જ રીતના વિલનું આપણે કરી નાખીશું વુડ. ઇનડાયરેક્ટની અંદર જ્યારે આપણે ફેરવીએ છીએ ત્યારે વિલનું થશે વુડ. સેલ હશે તો પણ વુડ જ થાય છે. અને આપણે સાથેનું જે ક્રિયાપદ છે તેમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી, એટલે બાયનું બાય. બીના વુડ બાય અ ન્યૂ પેન, ફૂલ સ્ટોપ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ બધા જે સેન્ટેન્સો હતા એ બધા વિધાન હતા અને વિધાનના અલગ અલગ પ્રકારના જે સેન્ટેન્સો હતા એનો આપણે અભ્યાસ કરી લીધો. ત્યારબાદ છે હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય જે છે એનો પણ આપણે અભ્યાસ કરી લઈએ. જેમ કે આન્સર નંબર 5, ધ ઓલ્ડ મેન સેડ ટુ કહ્યું છે, વાક્યની એન્ડમાં ક્વેશ્ચન્સ માર્ક છે અને પ્રશ્નાર્થ આપેલો છે. તો આપણે થોડુંક યાદ કરી લઈએ કે પ્રશ્નાર્થ છે ને એ બે પ્રકારના હોય. એક WH અથવા તો આવથી બનતા પ્રશ્નાર્થ વાક્યો. સેકન્ડ કેન યુ હેલ્પ મી. કેન છે એ સહાયકારક ક્રિયાપદ છે, એનો મતલબ સહાયકારક ક્રિયાપદથી બનતા પ્રશ્નાર્થ વાક્યો. હવે બે પ્રકારના હોય તો એનો મતલબ કન્જક્શન પણ છે એ બે પ્રકારનું આવશે. અને હા, એના પહેલાં જો ક્વેશ્ચન્સ ટાઈપના પ્રશ્નાર્થ
એટલે પ્રશ્નાર્થ વાક્યો આપેલા હોય તો સેડની જગ્યાએ આપણે લખવું પડે આસ્ક્ડ અથવા તો ઇન્સિસ્ટેડ અથવા તો ઇન્ક્વાયર્ડ ઓફ અથવા તો વોન્ટ ટુ નો. આમાં એ 4-5 જે છે એમાંથી તમે ગમે તે આરવી તરીકે ઉપયોગ કરી શકો છો, પણ હા સૌથી વધારે જે છે એ બધા આસ્ક્ડ છે એ વાપરતા હોય છે. આપણે પણ આસ્ક્ડ લખીએ. ધ ઓલ્ડ મેન આસ્ક્ડ મી. વાક્યને જોડવા માટે કન્જક્શનની જરૂર પડે, પણ આપણી પાસે બે પ્રકારના હોય પ્રશ્નાર્થ. જો WH નો ઉપયોગ થયેલો હોય જેમ કે અહીંયા, તો કન્જક્શન WH પોતે જ બની જશે. પણ હા કેન એટલે કે એનો મતલબ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થયેલો હોય ત્યારે ખાસ યાદ રાખવાનું કે સહાયકારક ક્રિયાપદ આપેલું હોય એટલે ઇફ અથવા તો વેધરનો ઉપયોગ છે એ કન્જક્શન તરીકે થાય, અને આપેલું જે વાક્ય છે એ વિધાન બની જાય છે. એટલે કે વાક્યની એન્ડમાં પૂર્ણ વિરામ આવશે, ક્વેશ્ચન્સ માર્ક નીકળી જશે, અને અહીંયા વાક્યરચના પ્રમાણે આપણે ચાલવાનું. જેમ કે અહીંયા ઇફ કન્જક્શન તરીકે આવશે ઇફ. હવે અહીંયા કેન યુ હેલ્પ મી એને આપણે વિધાન વાક્ય બનાવી નાખીએ. વિધાન બનાવીએ ત્યારે સહાયકારક ક્રિયાપદને કરતા પછી મૂકી દઈએ તો વિધાન બની જાય. અને હા સહાયકારક ક્રિયાપદને જો કરતા પહેલાં મૂકી દઈએ જેમ કે અહીંયા આપેલું છે તો પ્રશ્નાર્થ બની જાય. તો આપણે જે પોઝિશન હતી એ પોઝિશનમાં લઈ આવવાનું. એના પહેલાં યુ એટલે શું? યુ એટલે અહીંયા મીની વાત થાય, એટલે કે યુ કેન હેલ્પ મી આવું કંઈક વાક્ય બનશે. તો યુ એટલે મી, મી એટલે કોણ? તો આઈ. એનો મતલબ અહીંયા આપણે હવે લખવું પડશે આઈ કેનનું થશે કુડ. હમણાં આપણે થોડીક વાર પહેલાં જ વાત કરેલી, બરાબર છે. મોડલ ઓક્ઝરીઝ આપેલા હોય તો તેને આપણે એના પછીનું રૂપ મેકવાનું. આઈ કુડ, કેનનું થઈ ગયું કુડ. હેલ્પનું હેલ્પ, મી એટલે કેની વાત થાય? તો ધ ઓલ્ડ મેન, કારણ કે એ એના માટે હંમેશા આઈ, મી, માય અને માઇન વાપરશે. તો એ ઓલ્ડ મેન છે એ હિમ આવશે, તો હીનું થઈ જાય હિમ. તો આઈનું મી તો હીનું હિમ. તો અહીંયા આપણે હિમ લખવું પડશે. અને વાક્ય જે છે એ વિધાન બની જવાના કારણે વાક્યની એન્ડમાં આપણે મૂકી દઈશું પૂર્ણ વિરામ. ચાલો નંબર 6. ધ ટીચર said to me where are you going. અહીંયા પાછું ફરીથી પ્રશ્નાર્થ આવ્યું છે, પણ આ કેવા પ્રકારનું છે? તો WH નો ઉપયોગ થઈને, એટલે કે અહીંયા said to ની જગ્યાએ આપણે લખીશું asked me. હવે કન્જક્શન અહીંયા મેકવાનો આવે, પણ હા બે પ્રકારના પ્રશ્નાર્થ હોવાના કારણે અહીંયા કન્જક્શન તરીકે આપણે જે WH નો ઉપયોગ થયેલો હોય કે હાવનો તેને આપણે કન્જક્શન કરી નાખવાનું. એટલે કે અહીંયા વેરનું વેર. હવે આપેલું જે વાક્ય છે આ વાક્યને આપણે કેવું બનાવવાનું છે? વિધાન વાક્ય. કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે એ વિધાન વાક્ય બની જાય ઇનડાયરેક્ટની અંદર. તો યુ આર ગોઈંગ થાય, વિધાન વાક્ય બનાવીએ તો કંઈક આવું થાય યુ આર ગોઈંગ. યુ એટલે કેની વાત થાય? તો મીની, કારણ કે એ સાંભળનાર છે, સાંભળનાર માટે યુ વપરાય. અને યુ છે એ કર્તા તરીકે આપેલું છે ત્યારે આપણે મીનું પણ કર્તા મેકીશું સર્વનામ. જેમ કે આઈ, આઈ અહીંયા યુ આર ગોઈંગ ચાલુ વર્તમાન કાળ છે તો ચાલુ ભૂતકાળમાં ફેરવવું પડે. તો અહીંયા આરને ધ્યાનમાં રાખીને ક્યારેય પણ વેર મેકવું નહીં, બરાબર છે. તો કરવાનું શું? કર્તા મુજબ આપણે ફેરફાર કરવાના. આઈ સાથે શું આવે? વોઝ કે વેર? તો વોઝ આવે. તો આઈ વોઝ. નહીં તો ઘણી વખત કેટલે આવું કરે કે વેરની સાથે અહીંયા આર લખ્યું છે તો વેર મેકી દે. નહીં, એમ નહીં. વચન મુજબ જો એક વચનમાં હોય તો વોઝ ને, બહુ વચનમાં હોય તો વેર. તો આઈ વોઝ, વેર આઈ વોઝ ગોઈંગ, અને આ થઈ ગયું ફૂલ સ્ટોપ, કારણ કે વિધાન વાક્ય બની જાય. ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળની અંદર માત્ર ને માત્ર ટુ બીનું રૂપ ફરે છે, જ્યારે ક્રિયાપદ છે એ બંનેમાં આઈએનજી આવે છે. નંબર 7. ચાલો પ્રશ્નાર્થ પૂરા. ત્યારબાદ ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ બી રેગ્યુલર, નિયમિત બનો. અહીંયા જોઈએ તો સૌથી પહેલાં આપણે આટલું લખી નાખીએ. ધ ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ બી રેગ્યુલર, નિયમિત બનો. આપણે યાદ કરી લઈએ આજ્ઞાર્થ વાક્ય જે હોય
તેની અંદર કર્તા આપેલો હોતો નથી. વાક્યની અંદર જો કર્તા આપેલો નથી અને વાક્યની શરૂઆત છે એ ડાયરેક્ટ ક્રિયાપદથી થાય છે. તો અહીંયા પણ નિયમ પ્રમાણે જોઈએ તો ટીચરે સ્ટુડન્ટને છે આજ્ઞા, બરાબર છે, એટલે કે સલાહનો ભાવ રહેલો છે. બી રેગ્યુલર, નિયમિત ભણો, બરાબર છે. તો આપણે આજ્ઞાર્થ હોવાના કારણે, બરાબર, પહેલાં લખીશું એડવાઇસ. તો ટીચર એડવાઇસ ધ સ્ટુડન્ટને સલાહ દીધી. બી રેગ્યુલર. હવે અહીંયા યાદ રાખીશું આપણે કે આજ્ઞાર્થ વાક્ય હોય ત્યારે આજ્ઞાર્થ વાક્યની અંદર હંમેશા હકાર, ટુ હકાર અને નોટ ટુ નકાર એ કંજક્શન તરીકે ટુ અને નોટ ટુનો ઉપયોગ થાય છે. જો વાક્યની અંદર ડીડ નોટ, ડઝ નોટ, ડુ નોટ આપેલું હોય, બરાબર છે, તો એ બધું નીકળી જાય. માત્ર નોટ ટુ કરીને વાક્યને પૂરું કરે. બાકી બધું જે છે એ ક્રિયાપદમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી, કારણ કે ટુ લખવાથી ઇન્ફિનિટિવ બની જાય છે ને ઇન્ફિનિટિવને કારણે જે આપેલું છે એને આપણે એમ નામ લખીશું. તો ટીચર એડવાઇસ ધ સ્ટુડન્ટ, બરાબર, હકાર વાક્ય છે તો ટુ બી છે એમ ટુ લખી નાખું કંજક્શન તરીકે અને રેગ્યુલર, નિયમિત બનો. વાક્ય જે છે એ વિધાન જે બની જાય એટલે પૂર્ણ વિરામ આવશે. ચાલો નેક્સ્ટ. સુરેશ સેડ વોટ અ ગુડ આઈડિયા, અને વાક્યની એન્ડમાં આપેલું છે એક્સક્લેમેટરી સાઇન, નિશાની છે ઉદ્ગારની. તો આપણે ઉદ્ગાર વાક્યનો પણ અભ્યાસ કર્યો છે, જેની અંદર સેડની જગ્યાએ શું લખવું તો આપણને ખબર છે એક્સક્લેમ્ડ લખવાનું, એક્સક્લેમ્ડ. હવે જો ભાવાર્થ જે છે એ આપણને જો ખબર પડે તો આપણે ભાવાર્થ મેકવો. યાદ રાખો ને એક્ઝામમાં જ્યારે આપણે આવા પ્રકારનું કોઈ સેન્ટેન્સ આવે ને આપણને ભાવાર્થ ખબર પડતી નથી, ન ખબર પડે તો ખોટો ભાવાર્થ જે છે એ લખાય નહીં. એટલે એનો મતલબ અહીંયા ખબર પડે તો લખી નાખવાની, બરાબર છે. પણ હા, બધા જે ભાવાર્થ છે એ નીકળતા જ હોય તો આપણે એનો અભ્યાસ સારી રીતે કરી લેવાનો, જેથી કરીને ખોટો ભાવાર્થ મેકાય નહીં. વોટ અ ગુડ આઈડિયા, અહીંયા વખાણ પણ કરે છે અને આઈડિયા જે છે એ ઓબ્સ્ટ્રક્ટ નાઉન છે, એટલે અચાનક, બરાબર, ખ્યાલગત નિયમ વિચાર આવો એવું થાય છે. તો સરપ્રાઈઝ અથવા તો વન્ડર પણ લખી શકાય. તો અહીંયા આપણે લખીશું સુરેશ એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઈઝ અથવા તો વન્ડર. વાક્યને જોડવા માટે કંજક્શન તરીકે આવશે ધેટ. અને વોટ જેવા શબ્દો આપણે થોડું યાદ કરી લઈએ કે જ્યારે ઉદ્ગાર વાક્ય હોય તો ઉદ્ગાર વાક્યની અંદર, બરાબર, વાક્ય આપેલું હશે ત્યારે વોટ અથવા તો હાવથી શરૂ થશે. જેમ કે વોટ અ ગુડ આઈડિયા, એ જ રીતે હાઉ બ્યુટીફુલ ધ તાજમહેલ ઇઝ, હાઉ બ્યુટીફુલ ધ બર્ડ ઇઝ. તો આવા પ્રકારના જ્યારે વાક્ય આપેલા હોય ત્યારે એ અધિકતા દર્શાવતા શબ્દો જે છે વોટ અને હાઉ એને આપણે વાક્યમાંથી દૂર કરીશું અને ત્યારબાદ આપેલું જે વાક્ય છે એને આપણે એસયુ પ્રમાણે ગોઠવશું. વિધાન વાક્ય બની જાય છે. તો વાક્યની અંદર જો કર્તા આપેલું હોય તો એ કર્તાનો ઉપયોગ કરીશું. પણ જો વાક્યની અંદર કર્તા ન આપેલું હોય ત્યારે એને ઇટ ઇઝ સમજવું. જેમ કે વોટ અ ગુડ આઈડિયા, ઇટ ઇઝ આપેલું નથી પણ આઈડિયા એટલે વિચાર, ખ્યાલગત, ઓબ્સ્ટ્રક્ટ નાઉન છે તો એની સાથે હંમેશા ઇટ ઇઝ જ આવે, બરાબર છે. તો વાક્યને તમે બદલો ત્યારે ઇટ વોઝ કરી નાખવાનું. જેમ કે ઇટ વોઝ અ, હવે અહીંયા વિશેષણ હોય તેની આગળ અધિકતા દર્શાવતા જે શબ્દો આપણે વોટને હાવ દૂર કરીએ તો તેની જગ્યાએ જે અધિકતા દર્શાવતું ભાવ છે એ ઓછો થવો જોઈએ નહીં. તો એના માટે થઈને રિયલી, ઇન્ડીડ, વેરીડ, ઓસમ, એક્સિલન્ટ કાંઈ પણ તમે અહીંયા, બરાબર છે, લખી શકો છો, જેથી કરીને અધિકતા છે જેવી છે તેવી રહે. સુરેશ એક્સપ્લેન્ડ વિથ ધ વન્ડર ધેટ ઇટ વોઝ અ વેરી ગુડ આઈડિયા. વેરી સારું લાગશે તો આપણે વેરી છે એ આપણે એડ કરી નાખીએ. વેરી ગુડ આઈડિયા, ફૂલ સ્ટોપ. ચાલો લાસ્ટ વન, છેલ્લું વાક્ય. હી સેડ લેટ્સ ગો ફોર વોક, ચાલો આપણે ચાલવા જઈએ. તો આવા પ્રકારનું આપેલું હોય લેટ અને લેટ્સ, એનો પણ આપણે અભ્યાસ કર્યો. તો યાદ રાખીશું કે અહીંયા હી સેડની જગ્યાએ શું તો આપણે લેટ અને લેટ્સ બે આવે. લેટ
જે છે એ પરવાનગી માટે ઉપયોગ થાય છે, જ્યારે લેટ્સ જે છે એ દરખાસ્ત દર્શાવવા માટે ઉપયોગ થાય છે. તો જ્યારે અહીંયા લેટ્સ ગો ફોર વોક, લેટ્સ ગો ફોર શોપિંગ, લેટ્સ ગો ફોર પિકનિક કાંઈ પણ આપેલું હોય તો ક્યાંક છે એ જવા માટેની દરખાસ્ત મૂકે તો સેડની જગ્યાએ સજેસ્ટેડ અથવા તો પ્રપોસ્ડ બેમાંથી કાંઈ પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો આપણે લખી નાખીએ સજેસ્ટેડ. સજેસ્ટેડ, હી સજેસ્ટેડ વાક્યને જોડવા માટે કંજક્શન તરીકે આવશે ધેટ. ત્યારબાદ લેટ્સ જે છે, લેટ આપેલું હશે તો લેટ જે છે એમાં નીકળતું નથી, પણ હા લેટ્સ આપેલું હશે તો લેટ્સ વાક્યની અંદર સ્થાન એનું રહેતું નથી, એટલે કે આપણે એને કાઢી નાખવું પડે. લેટ્સ નીકળી જાય અને લેટ્સની જગ્યાએ આપણે વાપરવું પડે ધેય અને શુડ, અને સાથેનું ક્રિયાપદ છે એ હંમેશા મૂળ આવે, એટલે કે ગો ફોર વોક. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીંયા ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર જે બધા સેન્ટન્સો જે આપણે જેનો અભ્યાસ કરવાનો હતો એ બધા અહીંયા પૂરા. હવે જ્યારે નેક્સ્ટ વિડીયો આવશે ત્યારે આપણે ફકરાનો, બરાબર, ફકરા જે છે એ આપણે એક્ઝામમાં પૂછાય છે, ક્યારેય સેન્ટેન્સો નથી પૂછાતા, પણ હા દરેક સેન્ટેન્સ ભેગા થઈને એક ફકરો બનતો હોય. એનો મતલબ આને આપણે જો વ્યવસ્થિત શીખેલા હશું તો જે ફકરો છે એમાં આપણે આસાનીથી લખી શકીશું. હવે આનો વિગતવાર છે એ બધા જે સેન્ટેન્સો છે એનો અભ્યાસ કરી લેજો, અને ત્યારબાદ હવે જ્યારે નેક્સ્ટ વિડીયો આવશે ત્યારે આપણે ફકરાનો અભ્યાસ કરીશું. ફકરા જે છે ડાયરેક્ટ આપેલા હોય તો એને ઇનડાયરેક્ટમાં કેવી રીતના ફેરવાય તેનો આપણે અભ્યાસ કરીએ એ પહેલાં તમારે આ જે બધા સેન્ટન્સો છે એનું એક વખત રિવિઝન જાતે જે છે એ કરેલું. આપણી ગ્રામરની અંદર ઘણી બધી એક્સરસાઇઝ, મિક્સ એક્સરસાઇઝ આપેલી છે 150 જેવી, બરાબર છે. 10મા ધોરણ માટે, 11મા ધોરણ અને 12મા ધોરણ, ત્રણેય ધોરણ માટે, બરાબર છે. ઘણી બધી એક્સરસાઇઝ આપણી ગ્રામરની અંદર આપેલી છે, તો એનો અભ્યાસ કરી લો. બધી જે છે એક્સરસાઇઝ છે એ અલગ અલગ પ્રકારની મિક્સડ આપેલી છે. જો એ બધી એક્સરસાઇઝ જે છે એ વ્યવસ્થિત તમે પાકી કરી લેશો, બરાબર, વ્યવસ્થિત તમને એને ટ્રાન્સલેટ એટલે કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ ફેરવતા આવડી જશે તો ફકરા જે છે એ તમે સરળતાથી કરી શકશો. ચાલો તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે હવે ફકરાનો અભ્યાસ કરીશું, અને હોમવર્કમાં જે મિક્સ એક્સરસાઇઝ છે તે પાકી નોટમાં લખી લેવી.